ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, જે એકમોમાં બાંધકામ માટે તથા એકમો શરૂ કરવા માટે બહારથી મોટા પાયે ઔદ્યોગિક એકમોને લગતી સામાન આવતો હોય છે, જે સામાનોમાં કોઈ ગેરરીતિ કે છેતરપિંડી કે ચોરીના કે વાહનના ચોરીના બનાવો ન બને અને આ પ્રકારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ રહે તે માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા, રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ જિલ્લાનાઓએ સૂચના આપી હતી અને જેના આધારે નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલનાઓના માર્ગદર્શન મુજબ દહેજ પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલાનાઓએ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોડાઉન તથા પાર્કિંગ એરિયા ચેકિંગ કરી અસરકારક કામગીરી કરવા સૂચન આપ્યું હતું અને જે અનુસાર દહેજ પોલીસ સ્ટેશનના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા અને તે સમય દરમિયાન દહેજ આમોદ રોડ પર પાણીયાદરા ગામ નજીક આવેલા મહાલક્ષ્મી હોટલના પાર્કિંગ ગ્રાઉન્ડમાં 5 જેટલા ટેન્કરો તથા એક બોલેરો પિકઅપ ગાડીમાં જે જગ્યાએ કેટલાક ઈસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેવું જણાતા દહેજ પોલીસ સ્ટેશનના માણસોએ ત્યાં નજીક જઈ તપાસ કરતા પોલીસને જોઈને ભાગદોડ થઈ હતી અને 2 ઈસમો પોલીસે પકડી પાડ્યા હતા, જે ઈસમોને સાથે રાખી એલપીજીના ટેન્કરોની પાછળના ભાગે જોતા એલપીજી ગેસના મોટા ટેન્કરોમાંથી નાની કોમર્શિયલ બોટલોમાં સળગી ઉઠે તેવા વિસ્ફોટક ગેસનું રિફિલિંગ કરી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય માણસોની જિંદગી જોખમમાં મુકાય તેવું કૃત્ય કરી સદર ઈસમો કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો વગર પોતાના આર્થિક ફાયદા માટે એલપીજી મોટા કન્ટેનરોમાંથી અનઅધિકૃત ગેસ રિફિલિંગ કરતા પકડાઈ ગયા હતા અને જેથી સદર મુદ્દામાલ ગુનાના કામે કબજે કરી બંને આરોપીઓની અટકાયત કરી દહેજ પોલીસ સ્ટેશન BNS કલમ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા હોય તેને લગતા માલસામાનની હેરફેર દરમિયાન ચોરી, છેતરપિંડી કે તેને લગત અન્ય પ્રકારની ઘણી બધી ગેરરીતિ થતી હોય છે, તો આવા પ્રકારની ગેરરીતિઓ ન થાય એના અનુસંધાનમાં જરૂરી તકેદારી રાખવા માટે અને જો આવી કોઈ ગેરરીતિ પકડાય તો એના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબનાઓએ દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચ.બી. ઝાલાને સૂચનાઓ કરેલી, જે અંતર્ગત દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચ.બી. ઝાલા તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ગતરોજ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં નીકળેલા તો આમોદ રોડ ઉપર પાણીયાદરા ગામની નજીક આવેલી એક મહાલક્ષ્મી હોટલની આગળ કેટલાક માણસોની શંકાસ્પદ હિલચાલ જણાયેલી, તો તેઓએ ગાડી ઊભી રાખી પોલીસના સ્ટાફના માણસો સાથે તે જગ્યા તરફ જતા તેમાંથી કેટલાક લોકોએ નાસભાગ કરેલી, જે દરમિયાન બે માણસો પકડાઈ ગયેલા અને ત્યાં જગ્યા એ પકડાયેલા માણસોને સાથે રાખીને જગ્યા ઉપર લાવીને જોતા ત્યાં 8 જેટલી એલપીજીના ગેસ ભરેલી ટેન્કરો ઊભેલી હતી અને એ ટેન્કરોમાંથી ગેસ કાઢીને નાની જે કોમર્શિયલ બોટલ આવતી હોય છે એલપીજી ગેસની એમાં ચોરી કરીને રિફિલિંગ કરવાનું કામ કરતા હોવાનું જણાયેલું, તો આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા 2 આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી। કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।